નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ સલમાન ખાનના ભાઈના ઘરે એક દીકરીનો જન્મ થયો. હવે હાલમાં ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેમની દીકરીના નામને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે. તો સલમાન ખાનના ભાઈ અને એક્ટર અરબાઝ ખાન તાજેતરમાં બીજી વાર પિતા બન્યા. તેમની પત્ની શુરા ખાને પુત્રીને જન્મ આપ્યો છે. હવે આ પછી આ કપલે તેમની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. એમણે જે પુત્રીનું નામ રાખ્યું છે એનો અર્થ પણ ખૂબ સુંદર થાય છે. તો હાલમાં જ અરબાઝ ખાનની પત્ની શુરા ખાને 5 ઓક્ટોબરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો અને બાદમાં તેમની તબિયત પણ સારી હોય અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી. હવે આ પછી અરબાઝ તેની નાની પુત્રીને હાથમાં લઈ ઘરે જવા રવાના થયો. હવે અરબાઝ અને શુરાએ તેમની પુત્રીનું નામ પણ જાહેર કરી દીધું છે. જોકે અરબાઝ ખાન અને શુરા ખાને એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો કે તેમણે પોતાની પુત્રીનું નામ સિયારા નામ પસંદ કર્યું છે. તો હાલમાં જ્યારે તેમણે પોતાની દીકરીનું નામ જાહેર કર્યું, આવો જાણીએ કે આ નામનો અર્થ શું થાય છે. તો અરબાઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે, સ્વાગત છે બેબી ગર્લ સિપારા ખાન, શુરા અને અરબાઝને પ્રેમ. આ પોસ્ટ પછી આ કપલને ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે. જોકે ફેન્સે અરબાઝ અને શુરાની પુત્રીના નામનો અર્થ શોધવાનું પણ શરૂ કર્યો. તો સિપારા નામ જે છે એ સીધું કુરાન સાથે જોડાયેલું છે અને આનો અર્થ કુરાનનો એક ભાગ અથવા અધ્યાય એમ થાય છે. કુરાન 30 ભાગોમાં વહેંચાયેલું છે, જેમાંથી દરેકને સિપારા જ કહેવામાં આવે છે. તો અરબાઝ અને શુરાની પોસ્ટ પર કોમેન્ટ કરતા ઘણા બધા યુઝર્સે પુત્રના નામના વખાણ કર્યા છે. ઘણા યુઝર્સ પોતપોતાની રીતે પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે. જેમાંના એક યુઝરે કોમેન્ટ કરી કે કેટલું સુંદર નામ, અલ્લાહ તમારા બધાને આશીર્વાદ આપે. તો વળી બીજાએ લખ્યું કેટલું સુંદર નામ, જેનો અર્થ કુરાનના 30 પારા એટલે કે ભાગો છે. તો અરબાઝ ખાન અને શુરા ખાન 2023માં લગ્ન ગ્રંથિથી જોડાયા અને તેમને એક સેરેમનીમાં લગ્ન કર્યા, જેમાં ખાન પરિવારના સભ્યો અને ખૂબ અંગત મિત્રો હાજર હતા. આ કપલે સોશિયલ મીડિયા ઉપર તેમના લગ્નના ફોટોઝને પણ શેર કર્યા હતા અને પોતાના લગ્નની જાહેરાત પણ શેર કરી હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.